અરબ સાગરની લહેરો વચ્ચે ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાની ઘૂસણખોરોને જોરદાર પછડાટ આપી છે। મધરાત્રે જ્યારે આખું દેશ નિંદ્રામાં હતું ત્યારે આપણા જવાનોએ પાકિસ્તાની બોટ અલ મદીનાને ફિલ્મી ઢબે પીછો કરીને દબોચી લીધું છે। શું છે આખું ઓપરેશન? જુઓ આ ખાસ અહેવાલમાં। 14 જાન્યુઆરીની રાત્રે જ્યારે ભારતીય કોસ્ટગાર્ડનું જહાજ ઇન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઇન પાસે પેટ્રોલિંગ કરી રહ્યું હતું ત્યારે રડારમાં એક શંકાસ્પદ હિલચાલ જોવા મળી। એક પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશી ચૂક્યું હતું। કોસ્ટગાર્ડના જવાનોએ જેવી આ બોટને રોકવા માટે ચેતવણી આપી કે તુરંત જ પાકિસ્તાની ખલાસીઓએ બોટને પાકિસ્તાન તરફ ભગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય જાબાઝો સામે પાકિસ્તાનીઓની એક પણ ન ચાલી। સમુદ્રની લહેરોની ચીરતા કોસ્ટગાર્ડના જહાજોએ આ બોટનો ફિલ્મી ઢબે પીછો કર્યો અને તેને ચારે બાજુથી ઘેરી લીધી। આ ઓપરેશન દરમિયાન અલ મદીના નામની બોટમાં સવાર 9 પાકિસ્તાની ખલાસીઓને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે। હાલ આ તમામ ખલાસીઓ અને બોટને પોરબંદર જેટી પર લાવવામાં આવ્યા છે। સુરક્ષા એજન્સીઓ દ્વારા હવે આ 9 પાકિસ્તાનીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। શું આ માત્ર માછીમારી કરવા માટે આવ્યા હતા કે પછી કોઈ મોટા કાવતરાના ભાગરૂપે? બોટની પણ તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે। કોસ્ટગાર્ડની આ સતર્કતાએ સાબિત કરી દીધું છે કે ભારતની દરિયાઈ સીમાઓ હવે અભેદ છે।